વિશે ભાગવતની એની પારાયણમાં 50,000 માણસો એ જમાનામાં બેસતું. સભા આખી રડી પડે એવી કરુણ કથા કરતા. એને યોગી બાપાએ વાત કરી. ઊંઝામાં ગયા હતા, ઊંઝા, અને બાપાને વ્યાસપીઠ ઉપરથી ઉતરીને દંડવત કર્યા ડોંગરેજી મહારાજે યોગી બાપાને. એની વિડીયો છે આપણી આગળ. અને યોગી બાપાએ કીધું કે અક્ષર મંદિરમાં ગોંડલમાં અમારે તમારા થકી ભાગવત સાંભળવું છે, અમારે પારાયણ કરાવી છે, તમે આવો. ડોંગરેજી મહારાજ કહે છે કે આ તો પબ્લિકને સંભળાવવાનું હોય, તમે પોતે હરતું ફરતું ભાગવત છો, ભાગવત સંતને હું ભાગવત સંભળાવવું કે છે. આવું ડોંગરેજી મહારાજ બોલ્યા. હાર્યની બોલીમાં ભાગવત પોતે આવીને મળે બોલવારેજી. હારેની વાણી છે વચનામૃત ધારા, કે દુનિયા મળે ડોલવારેજી. આંખથી યોગી બાપાને મેં જોયા, કે હૈયા મારા હળવા થયા રે. આ દુલાભાઈ કાગે બનાવ્યું છે કીર્તન. તો આપણે બધા અહીંયા કથા વાર્તા સાંભળીશું શાંતિથી. કાર્યકરો ભાઈઓ હોય એને કથામાં બેસી જવું જોઈએ. અને અત્યારે કંઈ વહીવટ કરવાના ન હોય, બહાર ઘણું બધું માણસ ફરતું હોય છે. બીજાને સાંભળવું હોય તો સાંભળે, આપણે શાંતિથી બેસી જઈને કથામાં સાંભળીએ. બધા અહીં બેઠા તમામને શાંતિથી આપણે કાલથી 2 દાડા છે. હવે કથા વાર્તા સાંભળવાનો મહિમા ભાગવતમાં એવો લખ્યો છે કે પરીક્ષિત રાજાને જ્યારે સમીક ઋષિના દીકરા શૃંગી ઋષિ શ્રાપ આપ્યો, એની કથા આપણે સાંભળીશું. પણ એ વખતે સુખદેવજી વ્યાસ ભગવાનના દીકરા એમને કથા સંભળાવે છે પરીક્ષિતને. એ વખતે આકાશમાંથી દેવો આવે છે, અમૃતનો કળશ લઈને આવે છે, અને સુખદેવજીને કહે છે કે અમૃત છે એ તમે પરીક્ષિત રાજાને પીવડાવી દો, અને આ કથારૂપી અમૃત અમને દેવોને સંભળાવો. ત્યારે સુખદેવજી કહે છે કે તમારું અમૃત છે ને એ તો કાચના ટુકડા છે, અને આ કથારૂપી અમૃત હાચા હીરા છે. હીરાનો કાચના ટુકડાનો કંઈ હામહામી સોદો થાય નહીં, માટે તમે જતા રહ્યો અહીંથી. તમારું અમૃત છે એ શરીરને અમર કરશે, આ કથા છે ને આત્માને અમર કરશે. રાજાની વાત આપણે 3 દાડા છે એટલે આપણે ભાગવત ડિટેલમાં નહીં લઈ, પણ આપણા જીવનમાં કામમાં લાગે. મેડિકલ સ્ટોરમાં દવા ઘણી હોય, પણ આપણા રોગની હોય આપણે લઈ લેવાય. હવે બધું ઘણું આવે છે, ભીમે ગદા મારીને ઠેકડું ને, આપણે ક્યાં હળદર ચોપડવા જવું છે? આપણે શું કરવાનું છે નહીં, આપણે શીખવાનું જીવનમાં. મહાભારતની લડાઈ પતી અને પરીક્ષિત રાજાને રાજગાદી પાંડવોએ આપી. કેટલું મોટું મહાભારત થયું છે. એક વ્યક્તિના સ્વભાવને લઈને આજે લાખો બહેનો વિધવાઓ થયા. એક દુર્યોધનનો સ્વભાવ, અને કૃષ્ણ ભગવાનના સગા બેન સુભદ્રા, એનો દીકરો અભિમન્યુ, અને એનો દીકરો રાજા પરીક્ષિત. અભિમન્યુ તો લડાઈમાં મૃત્યુ પામી ગયા હતા, પણ પરીક્ષિત રાજાને રાજગાદી આપીને પાંડવો ચાલ્યા ગયા સ્વર્ગમાં. એ વખતે રાજા પોતે પટારો જૂનો ખોલ્યો અને જરાસંધને મારીને ભીમ હોનાનો મુગટ લાવેલા એ પોતાના માથા પર એની મુગટ ચડાવ્યો રાજાએ, અને રથમાં બેસી અને પોતે નગર ચર્ચા જોવા માટે રાજા પોતે નીકળ્યા. અને એની અંદર એક કાળો ભૂત માણસ બળદના 3 પગ તોડી નાખ્યા હતા, અને એક પગ ઉપર બળદ ઊભો થયો, એને દંડા મારીને તોડતો હતો. બાજુમાં ગાય બેઠી છે, એને લાતું મારતો હતો, ને બહુ ગાય રડતી હતી. આ દ્રશ્ય પરીક્ષિત રાજાએ જોયું, એટલે એની બાણ ઉગામ્યું આ માણસને મારવા માટે, અને દોડીને રાજાના શરણોમાં આવી ગયા. પહેલાના રાજા કેવા હતા, શરણે આવે ને મારે નહીં ને મારવા દે નહીં. એટલે કીધું તું કોણ છો? હું કળજુગ છું, મૂર્તિમાન.
આ ગાય છે એ પૃથ્વીનું સ્વરૂપ છે, બળદ છે એ ધર્મનું સ્વરૂપ ભાગવતમાં લખ્યું છે. ધર્મના 4 પાયા લખ્યા છે: સત્ય, દયા, પવિત્રતા અને અહિંસા. આ 4 ધર્મના પાયા છે. કે ધર્મ તૂટે એટલે શાંતિ રહે નહીં કોઈને. ધર્મ કાંઈ દીવાબત્તીમાં નથી આવી જતો, અગરબત્તીમાં. ધર્મ આપણે જોવામાં આવે ને, બોલવામાં આવે ને, જમવામાં આવે ને, વ્યવહારમાં આવે. ગમે તેટલી દીવાબત્તીને માળા કરી હોય ને પછી કોઈને બૂસ મારી દો ને ભેળસેળ કરો ને છેતરપિંડી કરો, એ પૈસા શાંતિ આપે આપણને? ધર્મ દરેકને સુખી કરે છે. ધર્મ કાંઈ અધર નથી રહેતો ફોટામાં બધી. ધર્મ વ્યક્તિમાં રહે છે. જેમ સુવાસ ફૂલમાં હોય, ગળ પણ ગોળમાં રહે, એમ ધર્મ એ ધર્મીની અંદર રહે છે. આપણે બધા ધર્મવાળા છીએ. મહાભારતમાં દુર્યોધન પૂછે કૃષ્ણ ભગવાનને કે તમે કોના પડખે લડવાના છો, પાંડવોના કે કૌરવોના? ભગવાન કે હું લડવાનું નથી અને કોઈના પડખે નથી, હું ધર્મના પડખે છું. જે ધર્મ રાખશે એની જોડે હું રહીશ. શાસ્ત્રમાં લખ્યું છે ધર્મો રક્ષિતિ રક્ષત. ધર્મનું રક્ષણ કરે એનું રક્ષણ ધર્મ પોતે જ કરે છે. જે ધર્મને તોડે એ માણસ તૂટી જાય છે. રાવણ, દુર્યોધને, મોટા મોટા રાજાઓ ધર્મને તોડ્યો તો એના દેશ સાથે નાશ થઈ ગયો બધા. અને એવું લખ્યું નિષ્કાળ છે કે મોટા પુરુષ મળે ત્યારે સૌના ધર્મ પડે, આપણી રીતે ના પડે. એટલે આપણે બધાને ધર્મપરાયણ જીવન રાખવું. હવે કળયુગને આપણે કયા યુગમાં જીવીએ છીએ? અત્યારે કળયુગમાં જીવીએ છીએ. કળયુગની આયુષ બહુ ટૂંકી છે બીજા યુગો કરતાં. 4,32,000 વર્ષ ભાગવતમાં લખી છે કળયુગની આયુષ. અને પહેલાંના જમાનામાં સતયુગમાં માણસો 1,00,000 વર્ષની આવરદા હતી. 1,00,000 વર્ષ જીવ્યો માણસ. દશરથ રાજા થઈ ગયા, રામાયણમાં આવે છે. એને 60,000 વર્ષની ઉંમર થઈ ત્યારે દીકરાનો જન્મ થયો છે, યજ્ઞ કરાયો એમાં. 8,000 વર્ષ પછી. અત્યારે તો લગ્ન કરીને 2 વર્ષ થાય ને સ્વામી ધોઈને કરો ને શાંતિ રાખો. દાદાને રમાડવાની બહુ ઉતાવળ હોય. રાવણ 1,80,000 વર્ષ જીવ્યો છે. આપણે કેટલું જીવાય અગત્ય નથી, કેવું જીવાય અગત્યનું છે. સ્વામિનારાયણ ભગવાન 49 વર્ષ રહ્યા, શંકરાચાર્ય 32 વર્ષ જ થયા દુનિયામાં. લાંબી આવડતા છે એ કરવાની શું પણ. એટલે આ કળયુગની આયુષ બહુ ટૂંકી છે. અને 4 યુગ છે ને એની એક ચોકડી લખી છે ભાગવતમાં શરૂઆતમાં. એવી 71 ચોકડી ક્યારે પૂરી થાય? 4 યુગોની આયુષ કેટલી લખી છે? 42,20,000 વર્ષ મનુષ્ય અવતારના જાય. આ ભાગવતમાં લખ્યું છે. આ સ્વામિનારાયણ ભગવાને ખગોળ ભૂગોળના વચનાથમાં લખ્યું છે. અને હરિલામૃતમાં આનું વાત આવે છે બીજા ભાગમાં. તમારે આ બધી વાતો છે ને ખાલી કાનમાંથી સાંભળીને કાઢી નથી નાખવાની. આ સત્ય વાતો છે બધી. તમને તમારા પપ્પા હોય તમને અને તમારા દાદાનો ફોટો બતાવે કે આપણા દાદાના દાદા છે, તો તમે એમ કહો તમારા પપ્પાને કે એમ હું ન માનું, મને સાબિત કરી દો, મેં જોયા નથી. તો હું સાબિત કરે એવું પછી બોલાવે? અમુક વસ્તુ આપણે સ્વીકારી લેવાની હોય. તમને કોઈ નાક કરડ્યો છે તો હું કામ બીવો છો? હાથ ફેરવો ને આમ હુંવાળો હોય સરસ. અમુક વસ્તુ આપણે સ્વીકારી લેવાની હોય, બધા અનુભવ કરવાના ના હોય. વિશ્વાસ રાખવાનો હોય. શાસ્ત્રોમાં કોઈ મુસ્લિમ કુરાનમાં શંકા નહીં કરે, કોઈ ખ્રિસ્તી બાઇબલમાં શંકા નહીં કરે. અને આપણે હિન્દુ શું કે એવું કંઈ ન હોય તો કેવું હોય? તું કેવું હોય? આ લખ્યું છે ભાગવતમાં. કેટલી આયુષ જાય આપણી? એક ચોકડીની કેટલી આયુષ લખી? 42,20,000 વર્ષ મનુષ્ય અવતારના જાય ત્યારે એક ચોકડી થાય. 4 યુગને એક ચોકડી લખી છે.
એવી 71 ચોકડી એક ઇન્દ્ર રાજ કરે. એવા બ્રહ્માના એક દિવસમાં 14 ઇન્દ્ર બદલાય, એટલું રાજ કરીને 71 ચોકડી. ત્યારે બ્રહ્માનો એક દાડો થાય. એવા બ્રહ્મા 100 વર્ષ જીવે ને ત્યારે ફરી માણસનો અવતાર મળશે. તમારે ગણવું હોય તો કોમ્પ્યુટરમાં ઘરે જઈને ગણી લેજો કેટલાય વર્ષો થાય. બુદ્ધ ભગવાને એવું લખ્યું છે કે 7 સમુદ્ર ભરાય એટલા એક મનુષ્ય આંસુ પાડ્યા છે. 7 સમુદ્ર ભરાય એટલા. કારણ કે જીવનો ક્યારેય નાશ થતો નથી. શરીર આપણું પડી જાય ને જીવ પછી જુદો પડી જાય છે. એટલે કેટલો દુર્લભ આ માણસનો અવતાર. દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગો તત્રાપી દુર્લભમ મન્ય વૈકુંઠ પ્રિય દર્શનમ. બહુ દુર્લભ જીવનમાં હોય તો આપણો સમય જાય છે. જોને જીવન તારું જાતું રહ્યું તોય માયામાં મન મોહી રહ્યું. હવે જાગ જગતથી ચેતી જાતું પ્રીત પ્રભુથી કરતો જા. જીવન આપણું છે ને રોજનું રોજ વાપરાવા માંડ્યું છે આયુષ્ય. મૃત્યુ ક્યારેય કોઈ રોકી શકતું નથી આ પૃથ્વી પર. મૃત્યુને સુધારી શકાય છે આપણે. રામાયણ આપણે મરતા શીખવાડે છે અને ભાગવત કેવી રીતે જીવવું શીખવાડે. બધા બેઠા તમામને જેમ એક્સપાયર ડેટ મારેલી હોય દવાના પત્તા ઉપર, એમ આપણા બધાનું મેન્યુફેક્ચર બધાને ખબર છે, પણ એક્સપાયર ડેટ ભગવાને સિક્રેટ રાખી છે. પણ માય વાગી તો ગઈ જ છે, પણ ખબર પડી જાય ને તો હતાથી રડવા મળીએ આપણે. એટલે ભગવાન કહેતા નથી આપણે. તમને વરસાદ પડે કે ન પડે શંકા જાય, ઠંડી પડે કે ન પડે, પણ મરવામાં કોઈની શંકા હોય તો ઊંચી આંગળી કરો, મરી કદે નોય મરીએ. બીવડાવા નથી આવ્યા, પણ છે. પતિ પત્ની બેઠા હતા એના ગ્રાઉન્ડમાં, અને એનો દીકરો અને દીકરી યુવાન હતા. દીકરો દીકરી 4 જણ બેઠા. એની મમ્મી વાત કરી એના છોકરાને કે આપણે 4 સભ્યો ઘરમાં રહીએ છીએ અને આવતા વર્ષે તારા લગ્ન લીધા છે, આવતા મહિને, એટલે 1 સભ્ય આપણા ઘરમાં વધશે. છોકરો કે મમ્મી નહીં વધે, આપણે 4 ને 4 જ રહીશું. કેમ તારી વાઈફ આવે તારે નહીં વધે? કે 6 મહિના મારી બેન હારે નહીં જતી રહે, પણ 4 જ રહીશું આપણે. કે તારે 2-3 વર્ષે દીકરો થશે, 5 નહીં થઈ કે ક્યાં હું જેમ તો ન મરી ગઈ હોય. આપણે બધાને બહુ જાગ્રત રહેવાનો, યાદ રાખજો. આ ભગવાનની સાક્ષી તમને કહું છું, બહુ દુર્લભ આ શરીર છે, બહુ દુર્લભ છે. આ શરીર આખી દુનિયાની સંપત્તિ મૂકી દો તો એ મળે એમ નથી. કાલે હાથમાંથી જતું રહે છે. અગત્યનું કામ કયું કરવું જોઈએ માણસને. નકરો વ્યવહાર પાછળ દોડ ન કરો. પૈસા ભેગા કરીને કરવાના શું છે? જલસા કરવા પૈસા ભેગા કરવા, જલસા કરવા જીવન આપ્યું છે આપણે. અને જલસા કરો તો કેટલા વર્ષ પછી ક્યાં? 3 વસ્તુ માટે દુનિયા દોડે. સ્ત્રીઓ માટે માન મોટપ જોઈશે, કીર્તિ માણસ, પદ, પ્રતિ, અને ત્રીજું પૈસો. સ્ત્રી, માન અને પૈસો, આ 3 ચાલક બળ છે દુનિયાના. અને ભગવાને ગીતામાં 3 ને નરકના દ્વાર બતાવ્યા છે. કામ, ક્રોધ ને લોભ નરકના દ્વાર છે. આપણા ઋષિ મુનિ આગળ 1 પૈસો નો તો શાંતિથી રહ્યા છે, કોઈ મૂંઝાણા નથી. સુખદેવજી વાત કરે છે પરીક્ષિતને, ભાગ્ય ઉદયને બહુ જન્મ સમર્પિતેના સત્સંગ લભતે પુરુષો યદાહી. જન્મો જન્મના જેના ભાગ્ય ઉદય થયા છે એને મહાન સંતનો સત્સંગ મળે. પૈસા તો પાપીઓને મળે છે, આતંકવાદી પ્લેનો ફેરવે છે, એ જીવનની કમાણી નથી. કમાણી તો એ મૂકીને જવાની છે આપણી કમાણીની. મોક્ષ માટે આપણે મનુષ્યનો અવતાર ભગવાને આપ્યો છે.
અને આપણી રીતે ક્યારેય કલ્યાણ ન થાય. આપણું મન છે ને માયા વિશે જગતમાં ભરાણેલું છે. જાત્રાઓ ગમે તેટલી કરીએ તોય મોક્ષ થાય નહીં. હવન કરો તોય ન થાય ને ગમે તેટલી કથા કરીએ તોય ન થાય. મહાન પુરુષનો સત્સંગ કરીને ત્યારે જ આપણા જીવનમાંથી માયા થાય. જે પરીક્ષિત રાજા મોતથી ગભરાઈ ગયા હતા એની વાત આગળ આવે છે કે રાજા ઈ કળજુગને બાણ મારવા ઉગામ્યું અને તું મારા રાજમાં આવો અધર્મ કરે છો, ચાલ્યો જા. ક્યાં જાઓ? બધે તમારું રાજ આખી પૃથ્વીમાં. મને થોડીક નાની જગ્યા આપો, એમાં હું રહીશ. 4 જગ્યાને આપી છે. જેના ઘરમાં કે જીવનમાં 4માંથી એક જગ્યા હશે એને લખી રાખવાનું, ક્યારેય શાંતિ નહીં મળે, નકર ભાગવત ખોટું પડે. પહેલું એને આપ્યું છે હિંસા ના કરવી કોઈની. જીવ પ્રાણી માત્રને દુખવાની. દરેકના હૃદયમાં પરમાત્મા રહ્યા છે. ગુસ્સો નહીં કરવાનો કોઈ નહીં પર, કોઈનું અપમાન નહીં કરવાનું, કોઈ કૂતરાની લાકડી નહીં મારવાની, કોઈ પક્ષી પશુને કોઈ નહીં. મૂંગા પ્રાણી છે એ ભગવાને બનાવ્યા ને એમાંય ભગવાનનો વાસ છે. કોઈને દુખવાના નહીં, સહન કરો બસ. એ વચનની હિંસા થાય છે. ગુસ્સો આવે છે કે નથી આવતો? સાચું બોલજો. કોની પર આવે? ઘરના સભ્યો ઉપર. બાજુવાળા તો મારે ગુસ્સો કરો છો. કોઈ દાડો હિંસા નહીં કરવાની. માંસાહાર આપણે તો સત્સંગી મોટા ભાગના બેઠા છીએ, પણ એ હાઈ લાગે આપણે કોઈ દે નહીં. આપણે શોર્ટમાં કહીએ છીએ, ઘણા આખ્યાનો છે ભાગવતના. બીજું સ્થાન આપ્યું છે પરીક્ષિત રાજાએ. પરીક્ષિત રાજા કૃષ્ણ ભગવાનના ભાણાનો સગો ભાણો છે. ભગવાને એને જીવનદાન આપેલું કૃષ્ણ પરમાત્માએ. અને બીજું સ્થાન એને આપ્યું છે જુગાર. કળજુગ એટલે કંકાસ ને કજ્યો ને અશાંતિ ઉદ્વેગો. કોઈ દાડો જુગાર રમાય નહીં. જુગારી માણસ કોઈ સુખી થયો નથી. હરામનું લેવું મહેનત કર્યા વગર. જુગારમાં માણસોના ઘર જતા રહ્યા છે, પ્રોપર્ટી બધી જતી રહી છે. એક ભાઈ મુંબઈમાં જુગાર રમીને આવ્યા અને ઘરે આવ્યા, બધું હારીને આવ્યા. હજી વર્ષ શું લગ્ન કર્યા, એની પત્નીના દાગીના લીધા જુગાર રમવા પાસે. એની પત્ની રોટલી વણતી વણતી કે ક્યાં લઈ જાવ તો દાગીના? જુગાર રમવા. કે જુગાર રમાતો હશે તો પાંડવોય રમ્યા থাকে છે. એટલે ભાઈ એની પત્ની કે બેહો, હું આવું છું. એ નવી સાડી પહેરીને મેકઅપ કરીને બહાર નીકળી, ચંપલ પહેર્યા. ક્યાં જાશો? બીજા 4 પતિ હોજવા. દ્રૌપદી 5 નહોતી રાખતી કે બેહી ગયા પૈસાના. ત્રીજું સ્થાન આપ્યું છે કળજુગ નહીં, વ્યસન. કોઈ જાતનું વ્યસનની જરૂર નથી. અમારા આજે 1300 જેટલા સંતો છે આ સંસ્થામાં. ચા કોફી કોઈ પીતા નથી, કોઈ ફરજિયાત. કોઈ વ્યસન નહીં, જરૂર જ નથી જીવનમાં. તમાકુ ને ગુટકા ને દારૂ ને, તમે તો ધર્મવાળા બેઠા હતા, પણ કેટલું બહાર હાલે છે પાપ દુનિયામાં. અબજો રૂપિયાના વ્યસનો થાય છે રોજના, જેમાં એકય વિટામિન નથી. શરીરને નુકસાન કરે, આપણા સંસ્કારો જાય, આપણા પૈસા જાય. તમારા છોકરા શું શીખે તમારામાંથી? એટલે કોઈ વ્યસન, આપણે કોઈ જાતનું વ્યસન નહીં કરવાનું. 3 ને 7 સ્થાન આપ્યું છે વ્યભિચાર ના કરવું. તમારી પત્ની સિવાય ક્યાંય વૃત્તિ ના જ આવી જોઈએ. અગ્નિની સાક્ષી ફેરા ફેર્યા છે. પરધન પથ્થર જાણીએ પરશ્રી માત સમાન. કોઈ દાડો કોઈ સ્ત્રી સામે ખરાબ નજર નહીં કરવાની. એ શરીર સામે જોવાની જરૂર નથી. આપણે બહુ સંયમ રાખવો. લક્ષ્મણજી 14 વર્ષ વનમાં રહ્યા છે. સીતા જેવા રૂપવાન, સરગરમાં કોઈ અપસરાય નહોતી. એની જેવી ગુણિયલ સ્ત્રી આ પૃથ્વીમાં ની 3 લોકમાં કોઈ જન્મી નથી કોઈ. એવા સીતા માતા ગુણિયલ હતા. જંગલમાં ગયા, એની ઉંમર 18 વર્ષની હતી.
લક્ષ્મણજી 14 વર્ષ ભેગા રહ્યા, એક વાર સીતાનું શરીર જોયું નથી અને કપડાય જોયા નથી. ત્યારે લક્ષ્મણની મૂર્તિઓ પૂજાય છે. કેટલો સંયમ રાખ્યો છે. રામ ભગવાન પૂછે છે લક્ષ્મણને અયોધ્યામાં આવતા 14 વર્ષ પૂરા થયા પછી કે આવો સંયમ તમારામાં કયા હિસાબે રહ્યો છે? એક વખત પણ સીતાને જોયા નથી, 14 વર્ષમાં જોડે જોડે હોય છે. ત્યારે લક્ષ્મણજી રામાયણમાં લખ્યું છે, વાલ્મીક રામાયણમાં, કે જેના પિતા ધર્મવાન હોય, જેની માતા પતિવ્રતા હોય, એનું સંતાન ક્યારેય ચારિત્રમાંથી સંયમમાંથી ચલાયમાન થાય જ નહીં. આપણું ચારિત્ર સારું હોય તો તમારા સંતાનો સારા થશે. અને એને એક હજી સ્થાન આપ્યું, આ 4 આપ્યા, એક સારું આપો ને કે છે. આ કેવો સ્થાન આપ્યા તમે બધા? સુવર્ણમાં પણ ભાગવતમાં લખ્યું કળજુગનો વાસ છે. સોનામાંથી જ આપે પહેરો એનો વાંધો નહીં, પણ સમજી રાખવાનું કળજુગ લઈને ફરીએ છીએ આપણે. એમાંથી ઝઘડા થાય છે, ખૂન ખરાબીઓ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ હતા, અત્યારે મહાન સ્વામી મહારાજ એક વીટીક દાગીનો કે કોઈ ચેન પહેરે, એને પહેરી હોય તો લોકો ઢગલો કરી દે, અડે છે કોઈ દે. એક પૈસો રાખ્યું નથી જીવનમાં, દુનિયા એની પૂજા કરે છે. અને રાજા પરીક્ષિત ત્યાંથી નીકળી અને તમસા નદીના કિનારો છે અયોધ્યા નજીક, ત્યાં સમીક ઋષિનો આશ્રમ છે. એ આશ્રમમાં રાજા જાય છે અને ઋષિ તો સમાધિમાં બેઠા, એને ખબર નથી મારા આશ્રમમાં કોણ આવ્યું. અને રાજાને માન આવ્યું કે મારું સન્માન કરવું જોઈએ. ઋષિ ઢોંગ કરીને બેસી ગયા, હું રાજા છું. અને મરેલો સર્પ હતો એ ઋષિના ગળામાં વીંટી દીધો જાડી માટે. રાજા જતો રહ્યો. ઋષિને તોય ખબર નથી, તો સમાધિમાં હતા. મહાન ઋષિ થઈ ગયા સમીક ઋષિ. એના દીકરા હતા કિશોર વૈરા શ્રોંગી ઋષિ. અને એને ખબર પડી એટલે પાણીની અંજલી ભરીને શ્રાપ આપ્યો કે મારા પિતાના ગળામાં જેની મરેલો સર્પ નાખ્યો એમાં ઝેરીમાં ઝેરી તક્ષક નાખે ને કળ અને હાથ દાડામાં એનું મોત થાય. પહેલાના જમાનામાં શ્રાપ બહુ આપી જતા. હજી શ્રાપ તો હજી આપે છે, પણ કોઈને લાગે નહીં. આપણને દાડામાં 3 વાર જૂઠું બોલે ને શું શ્રાપ લાગે. અને પછી ઋષિ પુત્ર રડી પડ્યા. ઋષિ જાગ્યા અને કીધું કે રાજાને શ્રાપ ના આપવો જોઈએ. ભલે એની અપમાન કર્યું. અને રાજાને સમાચાર આપ્યા કે હાથ દાડામાં તમારું મોત નક્કી થઈ ગયું છે, જે કરવું એ કરી લો. આખા ભારતનો રાજા છે, હોનાના સિંહાસન છે, જન્મજય વગેરે દીકરા છે અને 3 રાણીઓ છે પોતાની, પણ કોઈ એને શાંતિ આપી હતું નહીં. મૃત્યુ છે ને એ આજે ભલા માણસ, આજે શુક્રવાર છે ને તમે ઘરે જાઓ હમણાં કથા પતે અને તમારા માળિયામાંથી ફ્રીજમાંથી કે પટારામાંથી એકથી અવાજ આવે, શનિવારે સાંજે 7 વાગે તૈયાર રહેજો, હું યમરાજા બોલું છું, તમને લેવા આવી. ઊંઘ આવે દર્શન આપો ખાલી. હું કરો હું તે ઊંઘ આવે સાચું બોલો. ક્યાં જાઓ, ક્યાં રેવાન્યા જતા રહ્યો, પોલીસ આગળ જાઓ, કોણ બચાવે? મંદિરમાં આવે ને ભગવાન કે ભગવાન મારું કોઈ નથી. એ તો પહેલેથી જ કહી છે કોઈ કોણ છે આપણું, કોની પ્રોપર્ટી ને કોનો પરિવાર. આંખ બંધ થઈ, તમારી પત્ની ઓછી તમારી જે હોય તો ઉપર લેતા જાઉં જોડે. કોઈ એક હાંઠેકડું લઈ જાય છે, જન્માદાર સડ્ડી પહેરી નથી જાશું તારે એમને જવાના છે. હાય હું કરો થોડું જીવવું. બુદ્ધિ આપ્યો ને ભગવાને તો મોક્ષ કરી લેવાય, કશાયમાં પડવા નહીં કોઈ નહીં. આ બધી વસ્તુ મેં ગણાવી, દુનિયાને દુઃખનું કારણ આ છે. વ્યસનો, વ્યભિચારો, હિંસાઓ, ચોરી, આ બધા પાપ કરે માણસ. બધા ઉપર ભગવાનના કેમેરા છે. દુકાનેથી ઉધારે લીધું એટલે એમની માનો મફત મળ્યું, નોંધાઈ ગયું છે. કર્મનું ફળ દરેકને ભોગવવું પડે છે. બધાને બહુ સાવધાન રહેવાનું. બહુ ટૂંકું જીવન છે આપણું, લાંબો સમય છે નહીં મનુષ્ય અવતારનો. અને ફરીના અવતાર મળે નહીં સમજી રાખવાનું બધાને.
ક્યારે માણસનો અવતાર ફરીને મળે? કેટલા યુગોના યુગો જાય, 84 લાખ જન્મ આપણા પૂરા થાય ત્યારે ફરીના મનુષ્ય અવતારી કયા રાજ્યમાં ને કયા દેશમાં, ક્યાં એવા બાપા જેવા ગુરુ મળ્યા કે ન મળ્યા, કોણ ઉદ્ધાર કરે આપણો? સજની ટાણું આવ્યું ભવજળ તરવાનું, મોઘો મનુષ્યનો વારો, ફેર ફેર નહીં મળે આવો, ડાયા દિલમાં વિચારો, સત્સંગ કીજીએ. આ સજની ટાણું આવ્યું ભવજળ તરવાનું. આજે તમારે ઘરે 5 કરોડ રૂપિયા હોય પણ તમને એપેન્ડિક થયું હોય તો કોણ ઓપરેશન કરે? ડૉક્ટર સિવાય કોઈ કરી શકે? હવે ડૉક્ટર જ ન હોય તેમ કે હું 1 કરોડ રૂપિયા આપી દઉં, તમે 5 કરોડ આપો પણ ડૉક્ટર ન હોય તો ઓપરેશન કોણ કરે? એમ મરી જાય ને જાત્રાની વસૂ કરીને, હવન કરીને, દીવા કરીને, ગાંઠોય કલ્યાણ ન થાય, એક ટકોય ન થાય. કલ્યાણ મહાન પુરુષની આગળ ચાવી છે ભગવાનના ધામની. એક ક્ષણમાં ટાળી દે આપણા કામ, ક્રોધ, લોભ. એ 4 ધામની જાત્રા ફરીને આવે તો લોકોની તમાકુ છૂટતી નથી, અંદરની વાસના તો ક્યાં બળે આપણી? પાંદડા તોડવા હેલા છે ઝાડના, પણ મૂળિયા ઉકાળવા અઘરા છે. ઝાડને કાપી નાખો આપણે થાય કે નાશ થઈ ગયો, પણ મૂળિયા વળગેલા ફૂટે પાછું. આ વાસના, દોષો, સ્વભાવ એ આપણથી જાય એમ નથી, આપણે હરેરી જવાય એવું છે. પણ ગુરુ એવા હોય ને એ ટાળી દે, એનામાં ભગવાનની શક્તિ હોય. ગુરુદેવ મેરો ઘાટ દૂસરો બનાવે. ગુરુને મન હોપી દેવું પડે આપણે, એમાં જોડાણ કરવાનું આપણું. આપણે બહુ જન્મથી માયામાં જોડાણ છે આપણું મન માયામાં ચોટેલું છે. તમે વ્યવહાર કરો, ધંધા, ફેક્ટરીઓ હાંકો, કોઈ એમાં ભગવાને ના જ પાડી, પણ મન આધ્યાત્મિક માર્ગમાં રાખવાનું, ધર્મમાં. મનની શાંતિ અત્યારે મળતી નથી કોઈને. પૈસાથી ફર્નિચર થાય, એસી લાવો, ગાડીઓ લાવો, પણ તમારા ઘરમાં બેડ સારા હોય, રસોડું સારું હોય, મેનું સારું હોય, બેંક બેલેન્સ સારું હોય, પણ તબિયત બગડે તો નાવાનું, જમવાનું, ખોવાનું એકેય સુખ આવે? એમ મન બગડે ને એકેય મજા નહીં. મન બગડે એની કોઈ દવા દુનિયામાં નહીં, શરીરના દવાખાના છે કોઈ ડૉક્ટર એવો કે ક્રોધ કાઢી દે આપણો ઓપરેશન કરી? દોષોના ઓપરેશન થાય છે. અને એ માણસને અશાંતિનું કારણ છે. આજે પરિવારોમાં પ્રશ્ન વધતા, દોષો આપણા છે એટલે આપજો. અહંકાર છે માણસની અંદર, સ્વભાવ, દોષો, વાસનાઓ, એ કાઢ્યા વગર શાંતિ ક્યારેય થાય નહીં આપણને. એકાબીજીના સ્વભાવ સહન કરવા. તમારા ઘરમાં થોડું થોડું પ્રશ્ન થાય છે કે નથી થતા? સાચું બોલ્યું. એટલા બધા ન થાય કે પોલીસ આવી જાય, પણ થાય છે કે નથી થતા? ઘર્ષણો તો થાય છે ને. એ શામાંથી થાય છે? કોઈ ઝઘડવા એવું જ ઘરમાં? મારું ધાર્યું હું કહું એમ થાય, હું નાની એની વાતમાં, એટલે ઘરમાં શાંતિ મળે નહીં માણસ. અમુક પુરુષના સ્વભાવ એવા હોય છે, આખા ઘરમાં ઇન્વોલ્વ થઈ જાય, રહોડામાં માથા મારે, બધા એમાં એકલો ડિસિઝન લેવા મળે. તો અમુક બૈરા એવા સ્વભાવના હોય છે, ઘરમાં પગ મૂકો ત્યાંથી ટક ટક શરૂ કરી દે, તમને ટડકાવ્યા ઘસકાવ્યા હોય છે બૈરા અમુક પાવરવાળા. અને ધણીને ઘસકાવતા જ હોય. એ ધણી એવો ભોપા જેવો ખોટા હાથ કરતો હોય, પેલી થાકી ગઈ બિચારી, બોસ માં દેવાના પૈસા ધીરી આવે, શું થાય? હંપીને રહેવું. તમે હગાઈ કરી ત્યારે કેટલો તમારી પત્ની પર પ્રેમ હતો? કયો હતો કે નહોતો? આખી રાત ફોનમાં વાતો કરે હગાઈ વખતે. આપણે સાહેબ રોજ હું મેટર વાપરતા છે, 2 ફોનનું બિલ ભાઈ ભરે. એ જ તમારી પત્ની 10 વર્ષ પછી હું ભાઈ બોલે, બોલ બોલ નોકરી, માથું ખાઈ ગઈ, શાંતિ રાખી, મફત બોલે છે. હવે એક બેન કે 6 મહિનો આવે છે, હું વ્રત કયું રાખું? એનો પતિ કે મૌન વ્રત રાખો ને, એમાં બધા વ્રત આવી ગયા. એટલે આ બધા સ્વભાવના દુઃખો આપણા પરિવારમાં છે, નાના મોટા. અને દરેકને એમ છે હું કરું એ બરાબર કરું છું. 50 વર્ષની બહેનો છે ને, જેટલી બહેનો 50 વર્ષની, એને 2 દુઃખો છે. એક તો એ હો બની જ્યારે ઘરમાં આવી ને ત્યારે હાહુ આગળ કંઈ હાલતો નહોતું 50 વર્ષ પહેલા, અને અત્યારે હાહુ બની ત્યારે હો આગળ કંઈ હાલતું નથી.
અત્યારની છોકરીઓ પાવરફુલ આવી યુનિવર્સિટી ભણીને બધી. ખોટી વાત કરું છું? બધાને નાના મોટા ટક 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 થયા જ કરે છે. ઘર સભા કરો, એકાબીજાને સમજવાની કોશિશ કરો. માણસ ગુસ્સો કેમ કરે છે? એને મંદુક છે કે એને સામે તમે નમી દો એકવાર, પણ તરત આપણે સામે બુદ્ધિ લડાવવા મળે, કોરેટ ઊભી કરી દી દલીલો. બાપા એકવાર સભા કરીને બેઠા હતા એક ભાઈના શ્રીમાં, અને એક ભાઈ સામે બરોબર સામે જ બેઠીને બેડીઓ પીવી, 2.5 ફૂટનો જ ગેપ બે વચ્ચે. સબસ્ક્રાઇબ કરો ભાઈ.